Basically, બે સ્ટોક્સ અહીંયા સજેસ્ટ કરીશ. વન સાઇડ ઇઝ સાઇડ એન્ડ સેકન્ડ ઇઝ ડાઉન સાઇડ. જો અપસાઇડ ની વાત કરવામાં આવે તો મને લાગે છે આરબીએલ બેંક જે 320 ની આજુબાજુ, 320-22 ની આજુબાજુ ચાલી ગઈ, 315 ના એક સ્ટ્રોંગ બેઝ થી ઉપર સાઇડ 327 થી લઈને 332 સુધીના ટાર્ગેટ અપર સાઇડ જોવા મળી શકે. જ્યારે ડાઉન સાઇડ વાત કરવામાં આવે તો અહીંયા હિન્દાલ્કો 900 ની આજુબાજુ ફ્યુચર ક્લોઝ છે. 900 થી લઈને 915, 970 એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ અપર સાઇડ. જ્યારે નીચેની સાઈડ વાત કરવામાં આવે તો 885 થી લઈને 870 સુધીના નીચેની સાઈડ લેવલ જોવા મળી શકે છે. બીકોઝ ઓફ ધી કે મેટલ ઓલરેડી કાલ બી તમે જોશો કેટલું માર્કેટ કેટલા દિવસથી પ્લસ છે, છતાં બી હિન્દાલ્કોની અંદર સ્પેશિયલી કોઈ મુવમેન્ટ અપસાઇડ આવતી નથી. સેકન્ડ, આરબીએલ બેંકની અંદર તમે જોશો કોઈ પણ ડેટની અંદર બાય થાય છે, તો બંને સ્ટોક સેન્ટિમેન્ટ એઝ વેલ એઝ વોલ્યુમના હિસાબથી એક બાય સાઇડ છે, એક સેલ સાઇડ છે.